વેલ્યુએશન પ્રોફેશનલ્સ આજે આપણે રિયલ એસ્ટેટના એક એવા આધુનિક અને ટેકનિકલ છેડા વિશે વાત કરીશું જ્યાં ડિજિટલ ડેટા અને ભૌતિક જમીન એકબીજાને મળે છે. મોડ્યુલ 72 વેલ્યુએશન ઓફ એજ કમ્પ્યુટિંગ સાઇટ્સ 5G ઇન્ફ્રાસ્ટ્રક્ચર. 5G અને IoTના ઉદય સાથે ડેટા સેન્ટર્સ હવે મોટા ગોડાઉનમાંથી બહાર નીકળીને યુઝરની સાવ નજીક એટલે કે એજ પર આવી રહ્યા છે. એક સિનિયર વેલ્યુઅર તરીકે તમારે હવે માત્ર ટાવરનું ભાડું નથી જોવાનું, પણ સાઇટની પાવર ઉપલબ્ધતા, ફાઇબર બેકહોલ અને તેની કનેક્ટિવિટી ડેન્સિટીના આધારે તેનું વ્યાપારિક મૂલ્ય નક્કી કરવાનું છે. નંબર 1. કોન્સેપ્ચ્યુઅલ ફાઉન્ડેશન, લોકેશન, પાવર અને ફાઇબર. કોર કોન્સેપ્ટ. એજ કમ્પ્યુટિંગ એ ડેટા પ્રોસેસિંગમાં થતો વિલંબ એટલે કે લેટન્સી ઘટાડવાની પદ્ધતિ છે. 5G ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં સાઇટનું મૂલ્ય મુખ્યત્વે 3 સ્તંભો પર ટકેલું છે: લોકેશન, પાવર અને ફાઇબર કનેક્ટિવિટી. એવોલ્યુશન. 2G 3Gમાં સાઇટ્સ માત્ર અવાજ માટે હતી, પણ 5Gમાં તે રિયલ ટાઈમ પ્રોસેસિંગ માટે છે. 5G સિગ્નલ મર્યાદિત અંતર સુધી જ મુસાફરી કરી શકતા હોવાથી ગીચ શહેરોમાં સ્મોલ સેલ્સ માટે ચોક્કસ બિલ્ડિંગ કે પ્લોટની સ્કેર્સિટી વેલ્યુ અત્યંત વધી જાય છે. ઇન્ટરનેશનલ ટ્રેન્ડ. વૈશ્વિક સ્તરે રોકાણકારો હવે માત્ર ટાવર કંપનીઓમાં નહીં, પણ ઇન્ફ્રાકોઝમાં રોકાણ કરી રહ્યા છે, જ્યાં આવક ડેટા થ્રુપુટ પર આધારિત હોય છે. નંબર 2. લીગલ, રેગ્યુલેટરી અને સ્ટેન્ડર્ડ લિંકેજ. ભારતમાં ઇન્ડિયન ટેલિગ્રાફ રાઇટ ઓફ વે રૂલ્સ ખાનગી મિલકતો પર ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્થાપવા માટેની કાનૂની માર્ગદર્શિકા પૂરી પાડે છે. સાઇટ માટે મ્યુનિસિપલ ઓથોરિટીનું NOC અને સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી સર્ટિફિકેટ હોવું ફરજિયાત છે. આંતરરાષ્ટ્રીય સ્તરે RICS ટેલિકોમ એસેટ્સના મૂલ્યાંકન માટે ચોક્કસ માપદંડો આપે છે. જો કોઈ સાઇટ નોન કમ્પ્લાયન્ટ હોય તો તેની વેલ્યુ શૂન્ય પણ થઈ શકે છે, કારણ કે તે ગમે ત્યારે હટાવવી પડી શકે છે. નંબર 3. માર્કેટ ઇન્ટેલિજન્સ અને બિહેવિયરલ બાયસ. બજારમાં ઓવર લીસિંગનું જોખમ રહેલું છે, એટલે કે એક જ ટાવર પર અનેક ઓપરેટર હોય તો આવક વધુ દેખાય છે, પણ જો એક ઓપરેટર નીકળી જાય એટલે કે ચર્ન થાય તો મૂલ્ય રાતોરાત ઘટી શકે છે. રિસર્ચર ટ્રેપ. સાઇટના માત્ર ચોરસ ફૂટ જોવા તે પૂરતું નથી. 5Gમાં સાઇટની ઊંચાઈ અને લાઇન ઓફ સાઇટ એટલે કે અવરોધ વગરનો વ્યૂ વધુ કિંમતી છે. ટેકનોલોજીકલ ફોમો. નવી ટેકનોલોજીના ઉત્સાહમાં હાઈ ડેન્સિટી સર્વર્સના કૂલિંગ અને પાવર ખર્ચને અવગણવો એ મોટી ભૂલ છે. નંબર 4. ફાઇનાન્શિયલ લોજિક, પાવર ટુ વેલ્યુ. નાણાકીય ગણતરીમાં એજ સાઇટનું મૂલ્ય તેની પાવર એલોકેશન કિલોવોટ પર રેક સાથે સીધું સંકળાયેલું છે. ઓબ્સોલિસન્સ. ટેકનોલોજી ઝડપથી બદલાતી હોવાથી સાઇટનું ટેકનિકલ આયુષ્ય 10-12 વર્ષથી વધુ ન ધારવું જોઈએ. સ્ટ્રેસ ટેસ્ટિંગ. જો વીજળીના દરો 15% વધે તો સાઇટની નેટ ઓપરેટિંગ ઇન્કમ પર શું અસર થશે તે તપાસવું જોઈએ. ટેનન્સી રેશિયો. એક ટાવર પર કેટલા ઓપરેટર છે અને ભવિષ્યમાં રિન્યુઅલ થવાની કેટલી શક્યતા છે તેના આધારે કેશ ફ્લો નક્કી કરવો જોઈએ. નંબર 5. વેલ્યુએશન જજમેન્ટ. મિશન ક્રિટિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર. ટેકનિકલી તમે આને સામાન્ય કમર્શિયલ લીઝ ગણી શકો, પણ પ્રોફેશનલી એડવાઇઝેબલ છે કે તમે તેને મિશન ક્રિટિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર તરીકે જુઓ. લેટન્સી એડવાન્ટેજ. જમીનનું ભાડું નહીં, પણ ડેટા પ્રોસેસિંગની સ્પીડ વેલ્યુ નક્કી કરે છે. કન્ઝર્વેટિવ વ્યૂ. એગ્રેસિવ વેલ્યુએશનથી બચવા માટે માત્ર હાલના ડેટા યુઝર્સ અને વાસ્તવિક ડિપ્લોયમેન્ટ પ્લાન્સ પર જ ધ્યાન આપવું જોઈએ. એથિકલ ડાયમેન્શન. રહેણાંક વિસ્તારોમાં રેડિયેશન એટલે કે EMFના નિયમો અને તેનાથી પ્રોપર્ટી પર પડતી નકારાત્મક અસર એટલે કે સ્ટિગ્માને પ્રામાણિકપણે રિપોર્ટમાં લખવું જોઈએ. નંબર 6. પ્રેક્ટિકલ સિનારિયો અને રેડ ફ્લેગ્સ. સિનારિયો. ઇન્ડિયન કોન્ટેક્સ્ટ. મુંબઈમાં સોસાયટીની ટેરેસ પર 5G સ્મોલ સેલ માટે માત્ર હોર્ડિંગના ભાડા ન જોતા DCF ફોર ઇન્ફ્રાસ્ટ્રક્ચર મોડેલ વાપરવું જોઈએ. સાઇટની અપટાઇમ રિક્વાયરમેન્ટ અને નેટવર્ક કવરેજમાં તેનું વ્યૂહાત્મક મહત્વ સમજીને પ્રીમિયમ ગણવું જોઈએ. રેડ ફ્લેગ્સ. નંબર 1. પાવર કન્સ્ટ્રેન્ટ. સાઇટ ઉત્તમ હોય પણ વધારાનો પાવર લોડ મળવાની શક્યતા ન હોય. નંબર 2. કૂલિંગ સ્પેસ. જો ગરમી નિકાલ માટે જગ્યા ન હોય તો સાઇટ ફેલ જશે. નંબર 3. રાઇટ ઓફ વે. જો મ્યુનિસિપલ ટેક્સ બાદ ન કર્યા હોય તો રિપોર્ટ રિજેક્ટ થઈ શકે છે. નંબર 7. કેસ સ્ટડી. બેંગલુરુ માઇક્રો ડેટા સેન્ટર. બેંગલુરુના બિઝનેસ ડિસ્ટ્રિક્ટમાં 500 ચોરસ ફૂટની જગ્યા માટે ઇન્કમ કેપિટલાઇઝેશન અને કોસ્ટ ટુ રેપ્લિકેટ પદ્ધતિ વાપરવામાં આવી. સમાન પાવર અને ફાઇબર ધરાવતી બીજી સાઇટ ઉપલબ્ધ ન હોવાથી તેની રિપ્લેસમેન્ટ વેલ્યુ ઘણી ઊંચી હતી. લર્નિંગ એ મળ્યું કે ડિજિટલ ઇકોનોમીમાં જમીનનું મૂલ્ય તેની નીચેથી પસાર થતા વાયરો અને ઉપરથી આવતા પાવર પર નિર્ભર છે. એજ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં લેટન્સી સ્કોર એ લોકેશન જેટલું જ મહત્વનું છે.
અંતે 5G ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું મૂલ્યાંકન એ રિયલ એસ્ટેટ કરતાં વધુ યુટિલિટી એસેટનું મૂલ્યાંકન છે. તમારી એક્સપર્ટાઇઝ ત્યારે જ સાબિત થશે જ્યારે તમે પ્રોપર્ટીની ડિજિટલ કનેક્ટિવિટીને નાણાકીય મૂલ્યમાં સચોટ રીતે રૂપાંતરિત કરી શકશો.